ખેડૂતોનું ભલું ઈચ્છતા હોય તો ઉનાળુ સિઝનમાં ખેડૂતોને સિંચાઈનું પાણી આપો. રાજુભાઈ કરપડા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત. 15મી માર્ચથી સિંચાઈ માટેની કેનાલો બંધ કરવાના નિર્ણય પરત ખેંચવાની રજૂઆત કરતા રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે હાલ નર્મદા નિગમ દ્વારા 15 માર્ચથી મોટાભાગની સિંચાઈ માટેની કેનાલો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ખેડૂતો વ્યાકુળ છે. હાલ ઉનાળુ વાવણીનો સમય પાકી ગયો છે. ખેડૂતોએ મોંઘા બિયારણ અને ખાતર પણ ખરીદી કરી દીધી છે અને વાવણી કરવી કે કેમ, તે કેનાલ ચાલુ થશે કે કેમ, ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. સિંચાઈના આશ્રયથી જે ડેમની સ્થાપના થઈ છે એ સરદાર સરોવર ડેમમાં હાલ પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, તો પણ કેમ ખેડૂતોને મળતા પાણીમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે. ચાલુ વર્ષે ચોમાસુ સિઝનમાં વાતાવરણ અનુકૂળ ન હોવાથી ખેડૂતોનું પાક ઉત્પાદન ખૂબ જ ઘટ્યું હતું. સાથે જ પાકનો પૂરતો ભાવ પણ ન મળવાથી ખેડૂતોએ ખરીફ સિઝનમાં ખૂબ જ મોટું નુકસાન ભોગવ્યું છે. જે ભરપાઈ કરવા માટે ઉનાળુ સિઝન લેવી ખેડૂતો માટે ખૂબ જ જરૂરી છે. આ સમયે કેનાલ બંધ કરવાનો નિર્ણય ખેડૂતો પર ઘાતક સાબિત થશે. માટે તાત્કાલિક ધોરણે નિર્ણય પરત ખેંચવામાં આવે અને કેનાલો ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવે. જો સરકાર અને નિગમ આ મુદ્દે વિચારણા કરી નિર્ણય પરત નહીં ખેંચે તો ચૂંટણી પ્રચાર સમયે નેતાઓ ખેડૂતના આક્રોશનો ભોગ બનશે તેવું રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું. બેચર રાજપૂત, ટીવી18 ન્યૂઝ, હળવદ. હાલ જે નર્મદા નિગમ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આવતી 15 માર્ચથી સૌરાષ્ટ્રની મોટાભાગની કેનાલો બંધ કરી દેવામાં આવશે, જે સિંચાઈ માટે પાણી આપવામાં આવતું. એટલે કે ખેડૂતોએ ઉનાળુ પાકની વાવણી ન કરવી, આવી સરકાર દ્વારા અને નર્મદા નિગમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ખરેખર આ નિર્ણયને પરત કરવાની માંગ સાથે આજે અમે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીએ છીએ કે ખરેખર ખેડૂતોએ ચોમાસું સિઝનમાં જે ખરીફ સિઝન હતી એમાં વાતાવરણ અનુકૂળ ન આવવાના કારણે મોટા પ્રમાણમાં એટલે કે ખેડૂતોનું ઉત્પાદન ઘટ્યું હતું. એટલે ખેડૂતોએ આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. જે નુકસાન ભરપાઈ કરવા માટે ઉનાળુ સિઝન ખેડૂત લેવા ઈચ્છતા, એટલે કે ઉનાળુ પાકની વાવણી કરી અને જે ચોમાસામાં નુકસાન ખેડૂતોએ ભોગવ્યું છે એ નુકસાન ભરપાઈ કરવા માટે ઉનાળુ ઉત્પાદન લેવા ખેડૂતો અહીંયા આગોતરા બિયારણ, ખાતર જે જરૂરિયાત ખેડૂતને હતી એ મુજબનું લઈને સ્ટોક કરી રાખ્યું છે. એવા સમયે અચાનક સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો, અચાનક નિગમ દ્વારા જાહેરાત કરવામાં આવી કે ખેડૂતોએ ઉનાળુ સિઝન ન લેવી, ઉનાળુ પાકની વાવણી ન કરવી, અમે કેનાલો બંધ કરી દઈશું. ત્યારે અમારી તંત્ર અને સરકારને નમ્ર વિનંતી છે કે ખરેખર ખેડૂતોનું ભલું ઈચ્છતા હોય, ખેડૂતો પ્રત્યે સંવેદના હોય તો ખેડૂતોને માટે જે સિંચાઈના માટે આ સરદાર સરોવર ડેમની સ્થાપના થયેલી છે એ જ ડેમમાંથી આજે પૂરતા પ્રમાણમાં પાણી હોવા છતાં ખેડૂતોને પાણી આપવાની વાત આવે છે ત્યારે સરકાર શા માટે રોક લગાવે છે? શા માટે નિગમ સિંચાઈના પાણીની કેનાલો બંધ કરવાના નિર્ણયો લઈ રહી છે? અમારી સરકારને અને નિગમને નમ્ર વિનંતી છે, તાત્કાલિક ધોરણે આ નિર્ણય પરત કરવામાં આવે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ઉનાળુ પાકની વાવણી માટે પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી આપવામાં આવે. જો આ પાણી આપવામાં નહીં આવે તો આવનાર લોકસભાની ચૂંટણીમાં દરેક ગામડાની અંદર ખેડૂતના આક્રોશનો ભોગ આ શાસક પક્ષના નેતા બનશે. આભાર.